ચલો હું શેર કરું છું ત્યાં સુધી. તો આપણે 14મી ક્રિયા જોઈ. હવે કેટલા મેં આવ્યા હતા? 15. હા, નઈ શાસ્ત્રી કી ક્રિયા. રાજાની આજ્ઞા લઈને બીજા પાસેથી શસ્ત્ર આદિ ગળાવવા તે અથવા પરોપદેશિત પાપમાં ઘણો કાળ પ્રવર્તે તે પાપની ભાવથી અનુમોદના કરે તે નઈ શાસ્ત્રી કી અથવા નઈ સૃષ્ટિ કી. એટલે શું કે આપણે શસ્ત્ર ગળાવવાનું કામ છે, તો શસ્ત્રથી તો કોઈને કોઈને નુકસાન થવાનું જ છે. તો કાર્ય પણ આપણે એવા કરવાના કે જેનાથી સામેવાળાને નુકસાન ન થાય. તો આપણે બીજા માટે, ભલે રાજા માટે પૈસા લઈને જ શસ્ત્ર કરાવવાના છીએ, પણ એ શસ્ત્રથી થવાનું શું છે? તો આવા બધા કાર્ય મેં તમને કાલે જ એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમ કે તમે કોઈને છરી બનાવીને આપો, બ્લેડ બનાવીને આપો, કોઈક મશીનરી એવી બનાવી આપો કે હમણાં સમજો જેણે મશીનરી બનાવી છે કે જે કતલખાનામાં નાખીએ, પહેલા કસાઈઓ હાથથી પાડા કાપે તો સમજો કે 100 કાપે ને તો પણ એમનો હાથ દુખી આવે. પણ હવે તમે એવું મશીન બનાવી આપ્યું કે 1 સેકન્ડમાં એક પાડો કપાઈ જાય, લાઈનમાં જતા જાય. તો આવું તમે બનાવી આપ્યું તો એનાથી નુકસાન થયું કે ફાયદો થયો? તમને એમ લાગે કે 1 સેકન્ડમાં તો કેટલા બધા થઈ જાય છે. તો આવું જ્યારે આપણે કંઈક શોધી આપીએ પણ પાપમાં, તો પછી આપણને આ જ્યાં સુધી, અથવા તો આપણે નથી શોધ્યું પણ એવું કોઈક કરી રહ્યું છે પાપ, અને એની અનુમોદના કરીએ તો પણ આપણને આ લાગે છે. દાખલા તરીકે તમે મોટી બિલ્ડિંગ બાંધો છો, તો આમ તો આપણને મનાય છે કે એમાં બહુ આરમ સમારમ છે, તમને વધારે જગ્યા જોઈશે, તમે એટલા નીચે ખાડો ખોદશો, જેટલું મોટું ટાવર હશે એટલું નીચે મોટું ખોદશો, એટલું એમાં લાઈટ પાણી વધારે જોઈશે. તમે નથી કરતા પણ કોઈ કરી રહ્યું છે, અને તમે અનુમોદના કરી રહ્યા છો કે શું ટાવર બાંધ્યું છે, શું લિફ્ટ હતી એમાં, શું ઓટોમેટિક આ હતું એમાં. તો આ તમે અનુમોદના કરી. પણ જો ભણો તો તમને ખબર પડે કે એ તો પાપની વસ્તુ છે. પાપની વસ્તુ હોય એમાં અનુમોદના નહીં કરવાની. તો પછી તમને આ ના લાગે. અધરવાઇઝ તમે નથી કરતા પણ તમે જ્યાં જ્યાં તમારી અનુમોદના કરો છો, શું મેટ્રો ટ્રેન છે, શું મોનો ટ્રેન છે, શું મોલ છે, શું બ્રિજ છે, શું રસ્તા બનાવ્યા છે, ફોરેનમાં જઈને શું બિલ્ડિંગો છે, હવે તમે ગયા અને જોઈને તો 10 મિનિટમાં આવી ગયા. પણ જે અનુમોદના કરી કે શું છે, તો એ લોકોએ એ જગ્યા બનાવવામાં, એ બિલ્ડિંગ માટે કેટલું કતલ કર્યું હશે, કોઈ ભાઈ ભાઈના ઝઘડા થયા હશે, આપણને ખબર નથી. તો અનુમોદના કેવી રીતે કરાય? એટલે ધીરે ધીરે તમે શીખતા જાઓ. હા, જવાનું છે તમારે કામથી, જઈ આવ્યા, પણ અનુમોદના કરવાની નહીં જ્યાં સુધી ખબર ન હોય. એટલે કઈ વસ્તુની અનુમોદના કરવી એ પણ સમકીતીને જ ખબર હોય, કે તમે ભણો છો, કે તમે તપ કરો છો, કે તમે જાત્રા, એમાં પણ એમને ખબર હોય કે કોની અનુમોદના કરાય અને કોની ન કરાય. કોઈ તમે આજે કોઈ ભણતું હોય ને જરાક તમે અનુમોદના કરો ને એ ફૂલાઈ જાય, ને પછી તો એને માન આવી જાય કે મારા જેવું તો કોઈ ભણતું જ નથી, તો પછી એ પણ ન ચાલે. એટલે સમકીતીને ખબર પડે કે ક્યાં મારે અનુમોદના કરવાની, કે જેથી એને પ્રોત્સાહન મળે અને એ હજી વસ્તુ એ સારી રીતે કરી શકે, નહીં કે તમારા કારણે કરવાથી એ સ્ટોપ કરી દે અથવા તો બીજાને ખરાબ માને. તો એવું ન થવું જોઈએ. બરાબર? તો અહીંયા અનુમોદનાને પણ આવી ગયું. પછી છે સ્વહસ્તી, એટલે પોતાના હાથથી જ જીવા આદિકનો ઘાત કરવો. એટલે તમે કરાવતા નથી, તમે પોતે જ કરો છો. તો તમે જ્યારે શાક સમારો છો, કપડાં ધોવો છો, પોતાના હાથથી જેટલું કરો છો એ બધું એમાં આવી ગયું. પણ ક્યારેક એ કરવું પડે. હવે ગુરુ માટે કરવાનું છે, પૂજા માટે કરવાનું છે,
તો ત્યાં તમને થોડું બેનિફિટ મળી શકે કે તમે શરીર માટે નથી કરી રહ્યા, તમે આત્મા માટે કરી રહ્યા છો. જેમ કે તમે તમારા ઘર માટે કમાઓ ને ત્યાં સુધી વાંધો ના આવે, પણ આખો દિવસ તમે બાજુવાળાના માટે કમાઓ તો ચાલે. તો એવી રીતે તમે આખો દિવસ પાપ કરો પણ શરીર માટે જ કરો, શરીરને નવડાવો, શરીરને ખવડાવો, ફરવા લઈ જાઓ, પણ આત્મા માટે એમાં કઈ જ ન હોય તો ન ચાલે. પણ આત્મા માટે, આત્મા મોક્ષી જાય એની માટે પૂજા કરવી છે તો નાવું છે, તો પૂજાના કપડા ધોવા છે, તો આ બધું આત્મા માટે હોય તો તમે તમારા હાથથી કરો તો પણ આશ્રવ ઓછો થાય, કારણ કે તમે તમારી માટે કરો છો. પણ તમે શરીર માટે કરો છો અને એ પણ ખાલી જલસા માટે, પ્રમાદ માટે, તો ન ચાલે. જો શરીરને પાછું થોડીક વાર આમ કરી દઈશ તો એ શરીર મને પાછું આત્માની આરાધનામાં હેલ્પ કરશે એવો લાંબો વિચાર હોય તો પછી અહીંયા પાપ લાગે નહીં, અથવા તો ઓછો આશ્રવ થાય. પણ અહીંયા કઈ વસ્તુ લેવાની કે જે તમે તમારા હાથથી કરો તે, બીજા પાસેથી કરાવો તે નહીં. પછી આવે છે આજ્ઞાપની કી ક્રિયા. અરિહંત પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી બીજાને આજ્ઞા કરી એની પાસેથી પાપ વ્યાપાર કરાવવાથી, પાપકારી ક્રિયાઓ કરાવવાથી. હવે જો આજ્ઞાનું ઉલ્લંઘન કરી એટલે તમે એને માનતા જ નથી, પણ તે છતાં તમે બિલ્ડર લાઈનમાં છો, માનો છો કે આ પ્રભુની આજ્ઞા નથી પણ મને આ કરવું પડે છે, એ અલગ થયું. અને પ્રભુ તો હવે કયા કરે, પણ આજકાલ આ જ ધંધો ચાલુ છે, એ ન કરીએ તો પૈસા મળે જ નહીં, એટલે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને. તો એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હોય એ કઈ પણ વસ્તુ હોય, પછી આપણને હમણાં પણ હજી અંબાણી ટોપ ઉપર લાગતા હોય પણ એમના એટલા બધા કાર્યો ફેલાયેલા છે, તો એનાથી તમે વિચારો કે આશ્રવ કેટલો મોટો હશે. આજે 5-10 જણા છે એની માટે એ લોકોએ કયું એવું ફિલ્ડ છે કે જેમાં એ લોકો નથી, બધા જ ફિલ્ડમાં છે. એટલે બધા જ આરામ સમારંભનો એમને આશ્રવ તો ચાલુ જ છે. તો તમે વિચારો કે આ ભાવ પુણ્યથી પૂરો કરશે પછી શું, આશ્રવ કેટલો ભેગો કરીને જશે. આ ભાવ પુણ્ય વધારવા માટે મળ્યો છે કે પુણ્ય ઓછા કરી અને પાપ કર્મ વધારવા માટે મળ્યો છે. તો હજી પણ આપણા ગુરુદેવ આપણને એટલા બધા ન લાગે જેટલા એ હીરો હિરોઈન લાગે, અંબાનીસ લાગે. તો પછી આપણે પણ અહીંયા આવી જઈએ. એટલે આપણા કોઈક સાધર્મિક હોય, કંઈ કરતા હોય તો એમનું બહુમાન આપણને વધારે હોવું જોઈએ, અને બીજા લોકો પાપમાં કરતા હોય તો એ લોકોનું ઓછું હોવું જોઈએ. આપણા સમાજમાં બી એવું થાય છે, વધારે પાપ કરીને જે વધારે ઊંચે આવી જાય છે ને એમને પછી બહુ માનવું છે. પણ એ સંઘવાળા આપે છે, પણ આપણે મનમાં શું રાખવાનું, કોની માટે શું રાખવું, એ તો આપણા હાથમાં છે. તો જો એનો ધંધો કોઈ પણ હોય પણ પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ ન હોય અને એને પ્રભુની આજ્ઞાની કઈ પડી ન હોય તો એની પાસે અબજો રૂપિયા કેમ ન હોય, મારા મનમાં હું એમને સ્થાન આપીશ નહીં, પતી ગયું. તો તમારો આશ્રવ બંધ થઈ ગયો કે નહીં. પ્રભુ આજ્ઞા એ સર્વશ્રેષ્ઠ છે, એને જે માનશે એ લોકો મારા માટે સર્વશ્રેષ્ઠ છે. હું કદાચ ન માની શકું, કદાચ મારે એમની આજ્ઞાની વિરુદ્ધ જવું પડે, પણ પ્રભુની આજ્ઞા આ છે એ તો હું માનીશ. મારાથી નથી થતું એ અલગ વસ્તુ છે. તો એ પાપકારી તમે ન કરો પણ બીજાને કરાવો ક્રિયા, તો પણ દાખલા તરીકે હું નથી બિલ્ડર લાઈન, હું તમને કહું છું કે તમે તો જાઓ, તમારી પાસે તો આ બધું છે, તમે તો કરો, એટલે મેં તમારી પાસે આ ક્રિયા કરાવી. હું નથી કરતી, મને ખબર છે કે આ ન કરે, પણ તમારી પાસે કરાવું. એક વખત જો કીધું તમે તો ફિલ્મ લાઈનમાં જાઓ, તમે તો આમ કરો, તમે હોટલ ખોલો, તમારે સરસ બનાવો છો, તો હોટલ વાળાનો નિયમ હોય કે 6 વાગ્યા સુધી જ બનાવે, એટલે રાત્રિ ભોજનનું બધું દોષ લાગી ગયું. તમે કેટરિંગ ખોલો ને તો એ તમને લાગી ગયું, કારણ કે તમને નથી કરવું પણ તમારે કરવું તો પડશે જ રાતના. એટલે તમે એક એક ધંધામાં જુઓ, જ્યાં જ્યાં ધંધો કેવો હોય, તમારે પોતાની માલિકીનો હોય, 6 વાગ્યા સુધી કરવાનો હોય, 6 પછી તમારે પ્રતિક્રમણ આદિ કરવાના હોય, એટલે ઘરે આવી જવાનું હોય, અને એમાં સંતોષ નામનો ગુણ ખીલે કે આટલામાં સંતોષ, 12 થી 6 ની વચ્ચે જે કમાયા એ કમાયા, પતી ગયું. નહીં વહેલું
નહીં મોડું, કારણ કે બંનેમાં મારે મારા આત્માનું કરવાનું છે. સવારના પણ પૂજા આદિ કરવાનું છે, સાંજના બી પ્રતિક્રમણ આદિ કરવાનું છે. તો એવી રીતે પ્રભુની આજ્ઞા માથે હોય અને તમે કરો તો એ વાંધો ના આવે, આશરો ઓછો થાય. ચલો એના પછી છે વિદારણીકી ક્રિયા. સચિત ફળ આદિ અથવા અચિત મૂર્તિ ફોટી વસ્તુને વિદારવા, ભાંગવા, ફોડવા, ફાડવા થી અથવા કોઈના અછતા ખરાબ આચરણને પ્રકાશ કરી તેની પૂજાનો નાશ કરવાથી, ગાઢ કલંક દેવાથી જે ક્રિયા લાગે તે વિદારણી કી ક્રિયા. હવે સમજો વિદારણ એટલે શું? વિદારવું એટલે કે છૂટું કરી નાખવું, ફોડી નાખવું, તોડી નાખવું. તો અહીંયા લખ્યું સચિત હોય તો પણ અને અચિત હોય તો પણ. હવે દાખલા તરીકે એક પ્લાસ્ટિકની ડબ્બી છે, અચિત છે, નથી જોઈતી, પણ એ મેં એમ જ એને વસીરાવી નાખી, કાઢી નાખી અને એને હું તોડી મોડી ફોડી અને પછી કચરામાં નાખું છું. તો એ જે મેં તોડ્યું મોડ્યું ફોડ્યું એ મારા અંદરના કલુષિત ભાવ હતા. તો એ આજે હું પ્લાસ્ટિકની ડબ્બી ઉપર કરી શકું, એ કાલે હું કોઈક સચિત અથવા તો કોઈક જીવિત વ્યક્તિ ઉપર પણ કરી શકું. એટલે મારી અંદર કેટલા કલુષિત ભાવ છે એ તમે જળ વસ્તુ સાથે કેવો વ્યવહાર કરો છો ને ત્યાંથી ખબર પડે. એટલે ઘણી વખત તમે કોઈક વસ્તુને તોડો, ફેંકો, તો એને અમે આપણને જવા જ દેવાની છે, પણ હવે એ જે બાટલી તમે દૂરથી ઘા કરીને ગાડીમાંથી, એ કોઈક જીવ ઉપર, નાની કીડી ઉપર નહીં પડી હોય એની શું ગેરંટી? તમને ખબર જ છે, તમને ખબર છે કે નથી જોઈતી બાટલી, પણ તમે ચાલતી ગાડીથી ફેંકી અને તમે શાંતિથી પરઠવી જગ્યા જોઈ, તો બંનેમાં કઈ ફરક છે કે નહીં? તમારા આત્માના જે પરિણામ છે એમાં. તો એમ આત્માના પરિણામ શાસ્ત્રકાર દરેક વખતે ચેક કરવાનું કહે છે કે ઠીક છે તમને અમુક વસ્તુઓ ઘરમાં નથી જોઈતી, પણ તમે એને કેવી રીતે કાઢો છો એ જ તમે કાલે કોઈક વ્યક્તિ સાથે કરી શકો. એને પણ બા પકડી અને એવી રીતે મારી જોડી અને કાઢી શકો છો, અને કવિને ખાલી માત્ર કહી દો કે તું નીકળી જા, તો એટલું બધું નિર્ધ્વંસ પરિણામ નથી, નીકળી જા. પણ એને તમે ધક્કા મારો, લાકડીથી મારો, એના કપડા તોડી નાખો, તો એ બધું શું છે? એ તમે જે નિર્જીવ વસ્તુથી પેલા કરતા હતા એ સ્વભાવ અંદર છે અને એ વસ્તુ બહાર આવી ગઈ. એટલે ખૂબ આ ભાવમાં સંસ્કાર પાડવાની, જોવાની વાતો કરે છે કે તમે જળ સાથે પણ કેવો વ્યવહાર કરો છો એ જુઓ. અને છોકરાઓને પણ એવા સંસ્કાર નાખો કે ભલે આ બુક નથી જોઈતી, એને સાઈડથી સાઈડમાં રાખી દે શાંતિથી. એને ફાડવાનું શા માટે છે તારે? એને બાળવાનું શા માટે છે તારે? કઈ નહીં. તો એ બધું કરવાથી અંદર જે આપણા પરિણામો છે કે કોઈ પણ એક વસ્તુ હોય, જળ કે જીવ, એની સાથે હું કેટલું ક્રૂર વર્તી શકું એ ખબર પડે. તમે જો ગુસ્સેથી મોબાઈલ ફેંકો તો મોબાઈલને કઈ વાગવાનું નથી, પણ તમે જે ફેંક્યું એ તમારા ભાવો ને તમે હાશ કર્યા, એટલે આશ્રવ દુનિયાભરનો થઈ ગયો ત્યાં. જેટલું તમને એ ગુસ્સો આવ્યો ને એટલો આશ્રવ વધારે. એટલે હવે જળને ફેંકવાથી બી તમને ખબર પડે આશ્રવ થાય છે, તો તમે કાલથી કંઈક ને કંઈક સુધારવાની કોશિશ તો કરી શકો કે નહીં? પણ હમણાં આપણને એવું લાગે કે આવું બધું કરીએ ને તો જ સામેવાળાને ખબર પડે કે મને કંઈક જોઈએ છે. આ વસ્તુ માઇન્ડમાંથી કાઢી નાખવાની કે મારો આશરો વધારીને સામેવાળાને ખબર પડે તો શું? મોઢાથી જ કહી દેવાનું કે મને આમ આમ જોઈએ છે, આમ આમ કરવું છે. એટલે અહીંયા ના પાડે છે કે તમારો આત્માનો ભાવ તમે ભાંગો, ફોડો, એ બહુ બધું. હવે તમે જો શાંતિથી દૂધીને સમારો અને દૂધીને મસળી, તમારા બાળક આમ જ મરી જાય અને કોઈક એને નિર્દયતાથી એની આંખો કાઢે, હાથ તોડે, પગ તોડે, એવું કઈ કરે તો તમને કેવું થાય? એટલે આ સલાડ કાર્વિંગ વગેરે બધું એવું જ છે. તો એવું બધું નહીં કરવાનું, કારણ કે એ પણ એક જીવ છે, એને શું સજાવીને રાખવાનું? ઘણા પોતાના કોઈ ફંક્શન્સ હોય એમાં કોઈક મનુષ્ય હોય કલરફુલ કરી અને રાખે, તો એ મનુષ્યને શું જોવાનું? આપણા જેવો પંચેન્દ્રિય મનુષ્ય છે, ને શું સજાવાનું આવી રીતે? આપણને કોઈ સજાવે અને આવી રીતે ઉભા રહેવાનું કે તો એવો વિચાર કરી અને આપણે બધા ચાલ્યું ગયું હતું નેટવર્ક.
જો હજી એક વખત જશે તો પછી મોબાઈલ થી આપીશ કદાચ. ઠીક છે. 19th ક્રિયા ફરીથી આપણે બોલીએ. અનાભોગી કી. આભોગ એટલે ઉપયોગ, અનાભોગ એટલે ઉપયોગ શૂન્ય. ઉપયોગ રહિત કાર્ય કરવાથી જે ક્રિયા લાગે તે અનાભોગી કી ક્રિયા. પહેલા બે શબ્દ સમજી લો. આ ભોગ એટલે ઉપયોગ અને અનાભોગ એટલે ઉપયોગ શૂન્ય. તો તમને લાગે કે ઉપયોગ શૂન્ય રહીએ તો કેમ આપણને લાગે? તો ઉપયોગ શૂન્યમાં બે શબ્દ એડ કરો. એક છે અજ્ઞાનતા, તમે લોકો લખી લો અજ્ઞાનતા, અને બીજું છે પ્રમાદ. એટલે શું? હવે જો હું આમ જ બેઠી છું, તમારી સાથે વાત કરું છું, પણ મારા હાથમાં કોઈક છે, પેન છે, તો હું આમ કરું છું. તો એનો મતલબ શું થયો કે એ એકચ્યુઅલી આમ ન કરું તો ચાલી જાય, પણ હમણાં મારો ઉપયોગ નથી તો હું કરું છું. એટલે એવી ઘણી વસ્તુઓ છે દિવસમાં કે જે તમે ન કરો તો ચાલે, પણ તમારી એક હેબિટ છે એટલે તમે કરો છો. દાખલા તરીકે કોઈકને જોયું છે આમ ગાર્ડનમાં હોય તો જો ચાલવું પડે એ ઠીક છે, પણ એ પત્તા તોડતા જાય. હવે પત્તા તોડવા એ કઈ જરૂરી નહીં હતા, પણ એક આદત, બેઠા બેઠા માટી પાસે હોય ને તો આમ ખોદ્યા કરશે માટીને. તો હવે તમે ન ખોદો તો પણ ચાલી જાય. જો ઘર બનાવવા માટે ખોદવું પડે છે એ અલગ વસ્તુ છે, પણ એમ જ બેઠા બેઠા તમે નખથી ખોતરો તો માટીનો જીવ એ પણ આપણા જેવો જ આત્મા છે અને એને પણ નખ વાગે છે. તમારે ચાલવું પડે છે અલગ વસ્તુ છે, પણ જો જે વસ્તુ જરૂરી નથી તો ત્યાં તમે કદાચ અજ્ઞાન છો કે હું આ કરું છું અને થઈ જાય છે, અને કાં તો પ્રમાદ છે. પ્રમાદ છે એટલે શું? તમને કોઈક મંગાવે વસ્તુ અને તમે ઊભા થઈને આપવા જાવ તો કઈ ન થાય, પણ આમ ફેંકી, હવે ફેંકી એનાથી શું થયું? કદાચ એ વસ્તુ એને મળી ગઈ પણ રસ્તામાં બે ત્રણ કીડીઓ મરી ગઈ. એવું પોસિબલ છે કે નહીં? તમને કોઈ ડબ્બો મંગાવે, ડબ્બો તમે નીચેથી પાસ કરી દીધો અને તમે ઊભા થઈને એના હાથમાં આપવા ગયા, બંનેમાં કઈ ફરક કે નહીં? કોઈક વસ્તુ અજ્ઞાનતાથી થાય અને ક્યારેક વસ્તુ પ્રમાદથી પણ થાય. તો એવી વખતે તમારે પ્રમાદને છોડવાનું, અજ્ઞાનતાને પણ ધ્યાન જાગૃત બનો કે અજ્ઞાનતાથી માને જો જેટલા કપડાં ધોવાના છે એટલા તો ધોવાના છે, પણ પછી જરાક કંઈક થઈ ગયું ને તો બી આખે આખું ધોવામાં નાખવું કે એટલું જરાક છે ખરાબ એને હું ખાલી જરાક એક જગ પાણીથી ધોઈ નાખવું. એટલે જેટલા જાગૃત થશો અને એટલે જ એક જગ્યા ઉપર આપણે બેસીને જેટલું મનન ચિંતન કરીએ એટલી આપણી બીજી બધી ક્રિયાઓ બાય ડિફોલ્ટ ઓછી થઈ જાય. એટલે આવી ક્રિયાઓથી પણ તમે કહો છો કે હું અજ્ઞાન છું, બેઠો બેઠો પેજ ફાડતો હતો, તો એ ફાડવાના પરિણામ તો આગળની વિદારણી ક્રિયાના તમારી અંદર આવી ગયા. પછી એમ જ બેઠા બેઠા મેં આની મસ્કરી ઉડાડી, એમ જ બેઠા બેઠા મેં કહી દીધું કે આને જ કર્યું હશે, મને ખબર નથી પણ એમ જ કહી દીધું. તો આ બધાથી એને દુઃખ થયું, એ જીવિત વ્યક્તિ છે એને દુઃખ થયું, તો પણ તમને લાગી ગયું આશ્રવ વિદારણીકીમાં. એટલે અનાભોગિકી વગેરે શું છે કે ઉપયોગ શૂન્ય, તમારો ઉપયોગ જ નથી, એકદમ ધ્યાન નથી અને છતાં પણ થાય છે. તો હવે એવો ઉપયોગ મૂકજો કે એવી મારી કેટલી ક્રિયાઓ થાય છે. દાખલા તરીકે આપણે કોઈક સાથે ફોન પર વાત કરીએ છીએ તો હાથમાં પેન છે, બુક છે, તો આમ એમાં ગોલ ગોલ કર્યા કર્યું અથવા કંઈક લખ્યા કર્યું, અથવા એવી ઘણી વસ્તુઓ હશે કે જે આપણે કપડાં ધોવા બેઠા, બીજી એવી વસ્તુઓ સાથે કનેક્ટેડ આપણે કરતા હોઈએ કે ન કરીએ તો પણ ચાલી જાય. તો એવું પોતાએ પોતાનું નિરીક્ષણ કરવું કે એમાં મને જે આશ્રવ થશે ને એ તો મારો ઉપયોગ નહીં હોવાને કારણે થઈ ગયો, પણ એ તો ન કરું તો પણ ચાલે એવું જ હતું, તો શા માટે કરવું એમ. ચલો એના પછીનું છે અનવકાક્ષા પ્રત્યયિકી ક્રિયા. એટલે શું? પોતાની તથા પરની જે અપેક્ષા કરવી તે અવકાક્ષા, અને તેનાથી વિપરીત તે અનવકાક્ષા. અને પ્રત્યયિકી એટલે કારણ. એમાં બે શબ્દ છે. પહેલું છે પ્રત્યયિકી એટલે કે કારણ, એટલે કોઈ પણ કારણ
અને અનવકાંક્ષા અને આકાંક્ષા બંનેનું મૂક્યું છે અવકાંક્ષાનું, કે પોતાની તથા પરની જે અપેક્ષા કરવી એટલે શું એ તો ખ્યાલ છે બધાને. પાછળનું લઈ લઈએ પેલા. અનવકાંક્ષાનું જેનું કારણ છે એટલે કે પોતાના કે પરના હિતનો વિચાર કર્યા વગર આલોક કે પરલોક વિરુદ્ધ આચરણ ક્રિયા કરવી તે અનવકાંક્ષા પ્રત્યેકી ક્રિયા. સમજો કે તમે પૂજા કરો છો, તો એ પૂજા તમે પરભવનો વિચાર કરીને કરો છો કે આ કરવાથી ફૂલથી કે પક્ષાલથી કે મારો આત્મા નિર્મળ થશે, કર્મ તૂટશે અને હું જલ્દીથી મોક્ષે જાઉં. તો ત્યાં તમારો પરભવનો વિચાર છે અને એની માટે પાપ કરો છો. હમણાં તમે ખાવાનું બનાવો છો, તો આ શરીરને ટકાવવું છે જેથી એ સામયિક પ્રતિક્રમણ આદિ બરોબર કરી શકીએ. તો ત્યાં વિચાર છે. પણ એવો કોઈ પણ વિચાર ન હોય, પણ એમ જ વિચાર વગર, દાખલા તરીકે તમારી પાસે ગાડી હોય અને એમાં 50 લીટર પેટ્રોલ હોય ને તમે બસ ફેરવ્યા કરો, કોઈ પણ ડેસ્ટિનેશન કઈ ફાઇનલ નથી, પણ બસ લોંગ ડ્રાઈવ પર ફરવું છે, જ્યાં સુધી ગાડીમાં હોય પેટ્રોલ ફર્યા કરો. તો લક્ષ્ય વગરનું ફરવું તો શું આશ્રમ નથી? આશ્રમ છે. હા, તમારું લક્ષ્ય છે કે સ્કૂલમાં જવું છે, દુકાનમાં જવું છે, એટલે હું 5 કિલોમીટર ગાડી લઈને ગયો. તો એ એક કર્તવ્ય રૂપ મારે કરવું જ પડે એવું હતું. પણ આ કેવું છે કે જ્યાં તમને કોઈ પરનો હિતનો વિચાર નથી કે પોતાના હિતનો વિચાર નથી. હા, ચલો મારું ભલું નથી થતું, ગાડી કાઢું, બાજુવાળાનું ભલું થાય છે, એને મૂકી આવું તો એક વખત હજી ચાલે. પણ આવું પણ નથી, પોતાનું એ નથી, પરનું એ નથી, આ લોકમાં કઈ હિત નથી થતું, પરલોકનું એ કોઈ હિત નથી થતું, એના વગર જ મારે આચરણ કરવું છે. તો પછી ત્યાં આ અનાવકાંક્ષા પ્રત્યેકીનું લાગી જાય. કઈ કારણ હોય ને તો તમારો આશ્રમ ઓછો થઈ જાય. ચલો મારા માતા બીમાર છે, ગાડી લઈને જાઓ ડોક્ટર પાસે, દવા લઈ આવો, તો હિંસા તો થઈ, પણ એક કારણ છે કે એ ન હોત તો હું ન જાત. પણ કારણ વગર તમે કરો બધું, તો એમ જ કોઈ જવાબ આપે ને તમે કેમ ગયા હતા, બસ એમ જ મને બહુ એ થતું હતું તો લોંગ ડ્રાઈવ પર જઈ આવ્યા, અથવા કઈ આ વસ્તુ લીધી, બસ એમ જ. એટલે કોઈ લક્ષ્ય નહીં હતું કે મારી પાસે કપડાં જ નથી અને હું લેવા જાઉં તો તે મારી પાસે કારણ છે કે ત્યાં હું જ્યાં જઈશ ત્યાં ઠંડી છે તો ઠંડીના કપડાં લેવા છે. પણ એમ જ એટલે શું? એટલે કારણ વગર આશ્રમ લઈ લીધો આપણે. એટલે દિવસના જેટલા કામ કરીએ છીએ ને તો પૂછવાનું કે જેટલું મેં કર્યું એ રિયલમાં આખું બધું જ જોઈતું હતું, કે અમુક એકાદ બે વસ્તુ એવી હતી કારણ વગરની કે જો હું ના કરત તો ચાલી જાત. કે ચલો આજે પાંખી છે તો આજે મેં ફટ્ટા નહીં માર્યા તો ચાલી ગયું. એવું કઈ બી કે નકામું, ચલો સેકન્ડ, જે જરૂરી છે તો છે જ, પણ નથી જરૂરી એવું નહીં કરવું તો પણ તમારો આશ્રમ ઓછો થઈ જાય. એટલે કારણ વગર. ચલો એના પછી છે પ્રાયોગિકી ક્રિયા. વચન કાયાના અશુભ ધર્મ વિરુદ્ધ વ્યાપાર દ્વારા જે ક્રિયા થાય તે પ્રાયોગિકી ક્રિયા. હવે મન, વચન, કાયાના અશુભ કીધું, શુભ નથી કીધું. અને ધર્મ વિરુદ્ધનો વ્યાપાર એટલે કે પ્ર છે એ આગળનો શબ્દ છે, શબ્દ છે ઓરિજિનલી ક્રિયાનો યોગ. યોગ એટલે મનથી, વચનથી અને કાયાથી જે પણ પ્રવૃત્તિ થાય, તો એ સારી પણ હોય, યોગ સારા પણ હોય અને યોગ ખરાબ પણ હોય. તો એ મન, વચન, કાયાથી જો તમે અશુભ કરો તો હવે બેઠા બેઠા આખા પાકિસ્તાનને ઉડાડી દેવું જોઈએ. અથવા મેચ આવે ને ત્યારે ગળાને આવે પાકિસ્તાનનું, અથવા ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થાય તો ગળાને આવો વિચાર આવે. એ વખતે મેં અહીંયા બેઠા બેઠા મેં વચનથી પણ કદાચ ન કીધું હોય, મારા માઇન્ડમાં આવી ગયું હોય, તો મનથી જેટલા પણ પંચેન્દ્રિય જીવો છે ત્યાં એ બધાનું મારવાનો જે મારો વિચાર હતો, એનાથી બધાને મારવાનો મને આશ્રવ થઈ ગયો. તો એવો આશ્રવ કેટલો આપણો આખા દિવસમાં? એક ગામવાળા એક વ્યક્તિએ બગાડ્યું તો આપણે ક્યારે નથી કહેતા કે આ ગામવાળા આવા છે, આ લોકો સાથે એક જાતિનો કોઈ સમજો મરાઠી આપણી સાથે ખરાબ કર્યું, આ મરાઠી જ આવા હોય એમ બોલી દઈ. એટલે એમાં જેટલા બધાનું જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય તો એ બધુંને આપણે કરી દીધું કે નહીં? એટલે જાગૃતિ આપણી ઓછી. અને આપણે આવા વાક્ય જ્યારે બોલતા હોઈએ ત્યારે જે પણ બીજા લોકો છે એટલે મારા મનમાં એ બધા માટેનો ખરાબ
ભાવ આવી ગયો. તો મારું અંદર ગોડામ એ આખું બહુ ક્લીન નથી, બહુ કચરો ભરેલો છે. તો જેટલું થાય એટલું એ વ્યક્તિ માટે બોલો, એ વ્યક્તિના દોષ માટે બોલો, પણ આખી કમ્યુનિટી કે આખું એમનું ઘર કે એ આખો વ્યક્તિ ખરાબ એવું નહીં વિચારવાનું, નહીં તો આશ્રવ થઈ જાય. વચનથી પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ તને મૂકી આવીશ, આપણે નાના છોકરાને કહીને તને બહાર મૂકી આવીશ, આપણે કઈ મૂકવાના ન હોઈએ, પણ વચનથી તો બોલીને કર્મ બાંધી લઈએ ઘણી વખત. ભલે કરવાના ન હોય તને તો છોડીશ નહીં, ભલે નથી કરવાના, પણ વચનથી તો કરી નાખ્યું ને. એટલે વચનથી ક્યારે કરો? જ્યારે મનમાં હોય તો મનમાં પણ છે અને વચનમાં પણ છે. એટલે કાયાથી તો તમે કેમ નથી કરતા? કારણ કે તમારી હેસિયત નથી. તમારા વેવાય હોય એ કઈ ખરાબ કરે તો હેસિયત છે એમના ઘરેથી એમને બહાર કાઢો, પણ મનમાં અને વચનમાં તો આવી ગયું. ઘણી વખત વચનમાં ના આવે, મનમાં તો હોય. એટલે આ બધો આશ્રવ થઈ રહ્યો છે. એટલે મનને સ્વાધ્યાય દ્વારા ક્લીન કરવાનું, કે એ લોકો ભલે ખરાબ કરે, મારે કઈ ખરાબ વિચારવું નથી. હું વિચારીશ મારો આશ્રવ થશે, મારો આશ્રવ થશે. ખ્યાલ આવે છે? એટલે મારો આશ્રવ મારે સુધારવો છે. આ ભણીને બરાબર. તમે જો વચનથી કામ માંડીને ગુસ્સો કરવો પડશે, છોકરાઓને કરવો પડશે, તો વચનથી કરવાનું, પણ મનમાં ફરીથી વિચારવાનું કે મને એમની માટે રાગ દ્વેષ નથી, ફરીથી વિચારવાનું, ને એકદમ જ જરૂરી હોય તો જ કરવાનું. ચલો, એના પછી છે સામુદાનિકી ક્રિયા, એટલે કે જેથી કરીને વિષય ગ્રહણ કરીએ તે સમાદાન ઇન્દ્રિય છે. જો આ વસ્તુ અઘરી લખેલી છે, પણ હું તમને ઈઝી કરીને બતાવું છું કે સમાદાનનો અર્થ કર્મનો સંગ્રહ પણ થાય. આઠે આઠ કર્મની સમૂહમાં ગ્રહણ ક્રિયા અથવા એવું ઇન્દ્રિયોનો વેપાર તે સામુદાનિકી ક્રિયા છે. હવે એને ઈઝીમાં જોવું હોય ને, સામુદાનિકી ક્રિયા એટલે એમાં શું થઈ શકે? સામુદાનિકી એટલે સમૂહ. તો એનો ઈઝી પહેલા વર્ઝન હું તમને કહું છું કે આપણી આ જે બુક છે ને જેનોલોજી 3, એમાં પણ આ ઈઝી રૂપે એમાં આખું 9 તત્વો છે, ગાથા વગરનું છે. તો એમાં પણ આની ડેફિનેશન મૂકી છે આપણે. તો એમાંથી પણ ડેફિનેશન લઈએ કે બધાએ સાથે ભેગા મળી અકાર્ય કરવું તે, તો એ સામુદાયિકી ક્રિયા કહેવાય. હવે બધાએ સાથે ભેગા મળીને, જો આપણે ભણી પણ રહ્યા છીએ તો એ અહીંયા નહીં આવે. અહીંયા શું લખ્યું? અકાર્ય કરવું તે. તો આ અકાર્ય નથી, આ કાર્ય છે. પણ એનું એક્ઝામ્પલ લખ્યું છે ત્યાં નાટક, સિનેમા જોવું વગેરે. 8-10 માણસો મળીને કોઈ વ્યક્તિને મારે અથવા યુદ્ધ આદિ કરે તો આ બધું સામુદાયિકી ક્રિયામાં આવે. હવે તમને એક્ઝામ્પલ બતાવું. ક્યાંક આપણને લાગે કે સુનામી આવી તો એ 1000 જણા મરી ગયા સમૂહમાં. કેમ 1000 જણા સમૂહમાં મરી ગયા? કારણ કે આ લોકોએ સમૂહમાં સાથે પાપ બાંધ્યું હતું. એટલે કે છે પાપ બાંધવું હોય ને તો એકલાય પાપ બાંધવું, સમૂહમાં નહીં બાંધવું. ધર્મ આરાધના સમૂહમાં કરવી, પણ પાપ એકલાય. મને મન થયું મૂવી જોવાનું, હું જોઈ આવી, પણ હું 10 ને ભેગા કરું તો એ 10 નો આશ્રવ મને થાય. એટલે મેં પહેલા પણ તમને કીધું હતું કે તમે કોઈ પણ કમિટીમાં રહો તો તમને એમ થાય, મનમાં ગર્વ થાય, હું આમાં પ્રમુખ છું, પ્રમુખ છું. પણ જો એ પાપનું કાર્ય કદાચ કરતા અરેન્જ હોય તો જલ્દીથી નીકળી જવું. કારણ કે તમે એકલા જઈ આવ્યા રિસોર્ટ પર એ વસ્તુઓ, તમે 100 જણાને લોકો જઈ શકે એવી કોઈ અરેન્જમેન્ટ કરી અને તમે તો ગયા નથી, પાણીને તમે નથી માનતા સારું, પણ તમારા લીધે અરેન્જમેન્ટ કરી માટે 100 ગયા ને ત્યાં જે વાપર્યું, હિંસા કરી, એ બધું તમને લાગે. એટલે આપણે એવો આશ્રવ શા માટે કરવાનો? તમને જે મન થાય તમે કરો એકલા માટે, પણ તમે 10 ને લઈ જાઓ, 20 ને લઈ જાઓ, એનાથી આશ્રવ એ બધાનો આપણને લાગે છે. એટલે હજી પણ સમજો એમાં શું ખુશ થવાનું છે. હવે જો મારું આવ્યું હતું કાલે પરમ દિવસે પત્રિકામાં, વિદ્યાપીઠની કમિટીમાં, આ એક જ કમિટીમાં હું છું. શા માટે? આ મને નહીં ખબર હશે ને કોઈ એવું કાર્ય અરેન્જ બી કરશે ને તો એ ધર્મનું જ હશે, એના સિવાય એ સંસ્થા કોઈ કાર્ય અરેન્જ કરશે જ નહીં. શું અરેન્જ કરશે? 99 અરેન્જ કરશે, શિબિરો અરેન્જ કરશે, અથવા બુક્સ બનાવવાની હશે, અથવા ઓનલાઈન ભણાવવાનું હશે.
તો આપણે ન પણ હોઈએ ને એમાં તોય આપણને એમનો જે સારો પાર્ટ હોય તોય કર્મ લાગે, ખરાબ હોય તોય લાગે, તો આપણને સુકૃતોની હારમાળા સર્જાય એમાં. તો જો એવામાં ન હોઈએ તો બીજા કોઈમાં હોઈએ, ગામમાં હોઈએ કે તમે જ્યાં રહો છો ત્યાં હો, તો એવા કાર્ય થતા હોય તો જો તમારું ન ચાલે તો એક વખત તો કહી દેવું કે તમે આ જે યોજો છો એમાં મારી સંમતિ નથી. પછી જો એ લોકો યોજવાના હશે તો યોજશે, પણ તમે જે કીધું ને નથી, એટલે તમે તમારા આશ્રવથી બચી જાઓ. ન કયો તમે પણ ખુશ હો અને પછી કહો કે મેં તો કઈ કીધું જ નહીં, એ લોકોએ જ અરેન્જ કર્યું, તો તમે ના નથી પાડી એટલે આશ્રવ પછી થાય તમને. બરાબર. એટલે આ સમૂહ વાળું તો બહુ ભયંકર છે. યુદ્ધ પણ થાય ને તો સમૂહમાં તમે મેચ રમો, પત્તા રમો, બધું સમૂહમાં. સમૂહનું પછી બધું સમૂહમાં ઉદયમાં આવે એટલે એ 10 ગણું થઈ જાય. તમારું 1 ગણું હોય પણ 10 જણા સાથે કરો ને એટલે એ 10 ગણું થઈ જાય. બરાબર. એટલે એનો આશ્રવ હજી વધી જાય. હવે એના પછી છે એટલે કે અહીંયા જે અઘરો વિષય કરીને લખ્યું છે ને, વિષય ગ્રહણ કરીએ. વિષય એટલે ઇન્દ્રિયના વિષય. 5 ઇન્દ્રિયો છે ને એમને ગમવું જોઈએ. તો આને આ જ કલરો ગમે છે, આને આવી જ સુગંધ ગમે છે, આને આવું સાંભળવું ગમે છે, ને પછી બધા ભેગા મળીને કરો. તો એના કારણે જે ઇન્દ્રિયના વિષયના કારણે આપણે જે બધું કરીએ તો 8 કર્મ બહુ હાઈએસ્ટ સમૂહ છે ને, એટલે સમૂહમાં 8-10 જણા સાથે કર્યું એટલે એન્ટુ થઈને ઘણું બધું વિશાળ આપણને લાગી જાય. એના પછી છે પ્રેમ પ્રત્યયકી ક્રિયા. માયા કે લોભના વશથી પ્રેમ રાગ કરવાથી અથવા બીજાને પ્રેમ ઉત્પન્ન થાય તેવા વચન બોલવાથી કે પ્રવૃત્તિ કરવાથી, એટલે આપણને કરવાની ઈચ્છા નહીં હતી પણ હું આવું કરીશ તો લોકોને ગમશે, લોકોને અથવા મારું નામ થશે, અથવા એ લોકોને હું ગમીશ તો એ લોકો મારું કાર્ય કરી આપશે ભવિષ્યમાં. તો મને એ કરવું છે કે નહીં એ સેકન્ડરી છે. અહીંયા ફર્સ્ટ શું છે કે લોકોને ગમે છે. માયા કે લોભના વશથી. લોભ એટલે શું? કાલે મને એ કામ આવશે. અને માયા એટલે શું? કે હું નથી એવી પણ એ લોકોને તો લાગીશ, આજે હું સારી લાગીશ તો કાલે મને ઇલેક્શનમાં ઊભી કરશે એ લોકો. તો એવો કોઈ હોય અને પછી એ લોકો જે કામ સોંપે એ આપણે આજે કરી આપીએ, આ બંને કારણે, લોભથી કે માયાથી, તો પછી એ આપણને પ્રેમ પ્રત્યે ક્રિયા આશ્રવ થાય છે કે મને એ લોકો પ્રત્યે પ્રેમ છે એટલે હું કરું છું. કે જેમ તમારા છોકરાઓ હોય તો એ છોકરાઓ પણ કઈ કે તો ઘણી વખત આપણે પ્રેમના એમાં અંદર આવી અને કરી આપીએ છીએ, પણ આશ્રવ ન થાય એવું ન હોય. આશ્રવ તો થાય છે. પછી છે દ્વેષિકી ક્રિયા. તો જેમ તમે પ્રેમથી કરી તેમ તમે ક્રોધથી કે માનના વશથી કરો એ બીજાને દ્વેષ ઉત્પન્ન થાય તેવા વચન બોલો કે પ્રવૃત્તિ કરો તો પછી દ્વેષિકી ક્રિયા થાય. જોઈ લઈશ તને, જોઈ લઈશ, આવ તો ખરું તું, અહીંયા બતાડું છું તને. અને દ્વેષ એટલે એવો દ્વેષ બતાડો કે બિચારો ઓલો આવવાનું થથરી જાય. તો તમે એ ન આવે ને એટલે તમે એના પ્રત્યેના દ્વેષથી આશ્રવ તો કરી લીધો, ઘણો બધો કરી લીધો. એટલે અહીંયા કે છે કે દ્વેષિકી ક્રિયા જેમ ક્રોધ કે માનના વશથી તમે બોલો કંઈક એવું, ક્રોધથી બોલી ગયો તું આખો આવો, તારું કુટુંબ આવું, તારું ગામ આવું, તારી ફેમિલી, કરવાની હું કઈ નથી પણ મને જે ક્રોધ છે પકડાતો જ નથી. પણ આ ખબર પડી જાય કે એનાથી આશ્રવ થઈ રહ્યો છે તો મારો ક્રોધ હળવો થઈ જાય. આ બધા આપણને કશાયોથી છોડાવવા માટે રસ્તા બતાડે છે કે નહીં, પ્રેમથી પણ નહીં કરો, અજાગૃતતાથી પણ નહીં કરો, દ્વેષથી પણ નહીં કરો. તમને ખાલી કરવાનું છે. કરતા ભૂખ લાગી છે, રોટલી બનાવીને ચૂપચાપ ખાઈ લો, પાણીપુરી ખાવી છે ખાઈ લો, નહીં રાગ કરો નહીં દ્વેષ કરો. ખ્યાલ આવે છે ડિફરન્સ? કારણ કે હમણાં સુધી આપણે એ વસ્તુ કરીએ પણ રાગથી, મારું શાક તો એટલું ફાઇન થાય, મારી ચટણી તો ફાઇન થાય, એટલે ખાવું છે, તમને આવડે છે બનાવો, ખાવ, વાંધો નહીં, પણ રાગ અને દ્વેષ એમાં ઓછા કરી દો. બરાબર. હવે મેન આવે છે, મૂળ આવે છે 25th ઈર્યાપથિકી. ઈર્યા એટલે ગમના ગમન. આપણે બોલીએ છીએ ને ઈર્યા વૈયાય, દેરાસર વિધિમાં સૌથી પહેલું હોય ઈર્યા વૈયાય, એટલે શું? આવવું અને જવું. તો ઈર્યા એટલે ગમના ગમન અને પથ એટલે માર્ગ, એનો રસ્તો. તો કર્મ બંધનના બીજા નિમિત્તની ગેરહાજરીમાં, જો આ શબ્દને સમજો, કર્મ બંધનના બીજા નિમિત્તની ગેરહાજરી
એટલે શું? પેલા તો કર્મ બંધન કઈ કઈ વસ્તુથી થાય છે? તો પેલા પણ મેં લખાવ્યું છે 5 વસ્તુથી થાય છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આશ્રવ છે ને આ 5 થી થાય. પણ આ જે 25મી ક્રિયા છે અહીંયા શું લખ્યું? કર્મ બંધનના બીજા નિમિત્તો ગેરહાજર છે, એટલે નથી મિથ્યાત્વ, નથી અવિરતિ, નથી પ્રમાદ અને નથી કષાય. તો શું છે? તો માત્ર યોગ છે. કારણ કે મન, વચન, કાયા હજી છે. તો આમાં પ્રભુને ઇમેજિન કરો, મહાવીર સ્વામી છે કે સિમંદર સ્વામી છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે અને એના પછી દેશના આપવા જાય છે, ગોચરી લેવા જાય છે, કે કોઈ શિષ્યોને કંઈક XYZ એ લોકો સાથે વિહાર કરે છે. તો એ વખતે જે વિહાર કરે છે, કે ખાય છે, બોલે છે, તો એમને આગળ કેવળ જ્ઞાન થઈ ગયું છે, એટલે મોહ નથી, એટલે રાગ, દ્વેષ, કષાયો કઈ જ નથી. એમ જ વગર કષાયે એ ખાવા જાય છે, ગોચરી લેવા જાય છે. તો રાગ દ્વેષ વગર યોગ એટલે મનથી, વચનથી અને કાયાથી. તો મનથી પણ એ વિચારે છે, કાયાથી પણ જાય છે અને વચનથી પણ ખાય છે, એટલે બોલે પણ છે, દેશના આપે છે, કાયાથી પણ ખાવા જાય છે. તો મન, વચન, કાયા એમના ચાલુ છે, પણ એક જ ટકો કર્મ બંધાય મન, વચન, કાયાથી. એમ સમજાવવા માંગુ છું. મન, વચન, કાયાથી 1% પણ મિથ્યાત્વ હોય, ખોટી સમજ હોય તો 50%, પછી આ અવિરતિ હોય તો 25%, પછી 10%, પછી 5% અને આ 1%. તો પ્રભુને આ 1% જ બંધાય છે ને આપણને આ મળીને 100% બંધાય છે. તો તમે મિથ્યાત્વ કાઢો તો હમણાં જે વસ્તુ આખો દિવસની કરો છો ને એટલી જ કરો, પણ તમારો કર્મબંધ ઓનલી 50%. પછી તમે વિરતિમાં ચાલ્યા જાઓ, દેશ વિરતિ કે સર્વ વિરતિ, તો 25% હજી કર્મબંધ નીકળી ગયું. હવે તમે જેટલું સવારથી રાત સુધી હમણાં કરો છો ને એટલું જ કરો, પણ છતાં પણ તમારો કર્મબંધ ઓનલી 25%. તો એમ પ્રભુનો આખો દિવસ આપણી જેમ જ બધું કાર્ય કરે છે, છતાં પણ કર્મબંધ કેટલું? 1%. આ સમય બાંધે, બીજા સમયે પૂરું, આ સમય બાંધે, બીજા સમયે પૂરું. આમ બંધાઈને લાંબો સમય ચાલે એવું છે જ નહીં. આ ભાવમાં તો મોક્ષ જવાના છે. એટલે આ 25મી ક્રિયા માત્ર પ્રભુના જીવનમાં છે. બરાબર? 24 આગળની આપણા જીવનમાં છે, પણ પ્રભુના જીવનમાં આગળની 24 નથી. માત્ર આ. ને તમે પણ ખાલી મન, વચન, કાયાથી આખો દિવસ કામ કરો, પણ રાગ અને દ્વેષ વગર કરો, તો તમારો પણ 1% કર્મ બંધ થાય. એટલે આ ક્રિયા પ્રભુને પણ છે, આશ્રવ એટલો પ્રભુને પણ છે. એટલે આ મુખ્ય છે. બીજા 24 છે એને સાંપ્રાયિકી આશ્રવ કહેવાય. સાંપ્રાયિકી એટલે સંપ્રાય એટલે કશાય, તો કશાયથી થતા આશ્રવ. અને આ 25મી ક્રિયા છે ને એ કશાય વગર પણ જ્યાં સુધી બોડી છે એટલે પ્રભુને પણ આ આશ્રવ કરવું પડશે. ચલો, મીટિંગ પૂરી થાય છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જેતિ શાસનમ. મંગળવારે વર્ગ છે, અને જો તમને સમય હોય હજી ક્લાસ લેવાનો તો હું સોમવારના પણ ફ્રી છું. તો તમારા ઉપર છે, સોમ અથવા તો મંગળ. પછી નહીં હશે, પછી જોઈએ આપણે ક્યારે છે, એપ્રિલમાં. ઓકે, બધા શાતામાં રહેજો. હા બેન, આભાર બેન. હા, આ એક બેન તમે 25 સાચામાં છો? ચાલુ થશે ને ત્યારે આપણે સમજાવીશું. હા, દેવગુરુ પસાય.